બે મિત્રો હતા, બે મિત્રોની કહાની છે, પણ એ જીવ ઉપર છે ભાગવતમાં. બે મિત્રો, એક મિત્રનું નામ હતું પુરંજન અને એક મિત્રનું નામ હતું અવિજ્ઞાત. અવિજ્ઞાત અને પુરંજન બે સાથે રહેતા, રૂમ રાખીને રહે. નથી બહાર ભણતા હોય છોકરા, રૂમ રાખીને રહેતા હોય, રૂમ ચલાવતા હોય. એમાં બે મિત્રો હોય, પછી એમાં સંગ થઈ જાય તો પાછું ધ્યાન રાખવું પડે. પણ પુરંજન, પુરઃ જનયતિ ઇતિ પુરંજન, જે નગરીનો સેવક એ પુરંજન. અવિજ્ઞાત, એક વખત પુરંજને અવિજ્ઞાતને કહ્યું કે મેળો બહુ સરસ લાગ્યો છે, ચાલો ને આપણે ફરવા જઈએ. જુઓ, અવિજ્ઞાતે ના પાડી કે નહીં મારે નથી જવું. તો કે તો હું જાઉં? હા તું જા, તારી ઈચ્છા હોય મેળો જોવાની તો તું મેળો કરી આવ. એટલે પુરંજન નગરીમાં મેળો કરવા માટે જાય. જાતા જાતા અવિજ્ઞાતે કહ્યું કે હું અહીંયા તારી રાહ જોઉં છું, હો, પાછો વહેલો આવી જજે. હા હમણાં જલ્દી મેળામાં ચક્કર લગાવી અને તરત પાછો આવી જઈશ, એમ કહી અને પુરંજન મેળામાં ગયો. અને મેળામાં જ્યાં અંદર પ્રવેશ કર્યો ને, ત્યાં મેળાની રૂપરેખા આખી અલગ હતી. ઈ મેળાની અંદર 9 દરવાજાઓ હતા. ઈ મેળાની અંદર અનેક દુકાનો હતી. ઈ મેળામાં અનેક વેપારીઓ હતા. ઈ મેળામાં એક સુંદર સ્ત્રી ફરી રહી હતી. એટલે પુરંજન રાજાએ અંદર પ્રવેશ કર્યો. આ નગરી હતી કઈ નગરી? દેહ નગરી, આપણા શરીર રૂપી નગરી હતી. ઈ નગરમાં પ્રવેશ કર્યો અને એમાં 9 દરવાજા હતા. શરીરમાં 9 દરવાજા છે. કયા દરવાજેથી જીવ આવે છે ને કયા દરવાજેથી જીવ જતો રહે ખબર નથી હોતી. એટલે 9 દરવાજા છે. આમાં આંખ, કાન, મુખ, નાક, આ બધા છિદ્રો છે. અને એમાં 5 દુકાનો છે, એટલે કે 5 જ્ઞાનેન્દ્રી, 5 વેપારીઓ છે, એટલે 5 કર્મેન્દ્રી. અને એમાં એક સ્ત્રી ફરી રહી છે. એ સ્ત્રી કોણ છે? તો કે બુદ્ધિ છે. અને બુદ્ધિ સાથે આ પુરંજન લગ્ન કરવા માટેની કોશિશ કરે છે. પછી તો એમાં માયામાં ફસાઈ જાય છે, એની સાથે લગ્ન કરે છે. ત્યારે સ્ત્રી કહે છે કે હું તમારી સાથે લગ્ન કરું છું, એ વાત સાચી છે, પણ મારો એક પરિવારનો એક દુરીજન વ્યક્તિ છે, ઈ ક્યારે આવી જશે એ કઈ નક્કી નથી. માટે ધ્યાન રાખજો, જ્યાં સુધી આપણે છીએ ત્યાં સુધી આપણો પરિવાર રહેશે, પણ ઈ આવી જશે એટલે પરિવાર વિખાઈ જશે. મારા પરિવારનો એક દુરંજન વ્યક્તિ રહે છે, એ આવશે એટલે પરિવાર વિખાશે. એ દુરંજન વ્યક્તિ એટલે કોણ? મૃત્યુ, ઈ કાળ. અને જ્યારે કાળ આવી જાય એટલે પરિવાર વિખાઈ જાય, પછી કોઈ રહેતું નથી. પણ જીવ એટલો બધો એમાં ઓતપ્રોત થઈ જાય છે કે ઈ બસ ઈ સંસારમાં એની વિટમણાઓમાં, ઈ સંસારને આગળ વધારવામાં, ઈ માયામાં એટલો બધો આવૃત્ત થઈ જાય કે એનો મિત્ર અવિજ્ઞાત જે છે એને પણ ભૂલી જાય છે. અવિજ્ઞાત ને ભૂલી જાય. વર્ષો પછી અવિજ્ઞાત એને સામે મળે છે અને કહે છે કે તું મને ઓળખે છે? તો કે ના, હું તમને ઓળખતો નથી. તો કે લે, આપણે બે ભણતા હતા સાથે, બે એક રૂમમાં રૂમ પાર્ટનર હતા આપણે બે, અને હવે ભૂલી ગયો તું? તો કે હા, હું ભૂલી ગયો. પછી એને વાત યાદ કરાવે છે કે આપણે બે સાથે રહેતા હતા, અને પછી એક વખત નગરમાં મેળો લાગ્યો હતો, અને મેળામાં તું ફરવા માટે ગયો હતો, અને જ્યારે તું જાતો હતો ત્યારે મેં તને કહ્યું તું કે હું તારી રાહ જોઉં છું, તું મને ભૂલતો નહીં. હું તારી રાહ જોઉં છું, તું મને ભૂલતો નહીં. આ ઈ અવિજ્ઞાતી કોણ છે?
એ અવિજ્ઞાત છે ને એ ભગવાન છે અને ભગવાન જીવને મોકલે છે માયાના ચક્કરમાં અને ઈ પાછો બધું ભૂલી જાય છે એટલે ઈ ના ઈ પાછા યાદ કરાવવા આવી જાય છે ઈ ના ઈ યાદ કરાવે છે એ અવિજ્ઞાત એ ભગવાન પાછા યાદ પણ એ જ અપાવે વળી પાછા દુઃખ આપે પીડા આપે એટલે આપણને યાદ અપાવે તું ભૂલતો નહીં હો હું હજી છું એમ હે મોહ માયામાં એટલા બધા ચક્કરમાં ફસાઈ જાય કે આપણે એને ભૂલી જાય